દર્શક મિત્રો, શહેરના જાણીતા વકીલ હિતેશ ગુપ્તા સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદના વિરોધમાં વડોદરાના વકીલોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ મામલે મોટી સંખ્યામાં વકીલોએ એકત્રિત થઈ રેન્જ આઈજીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રદર્શન દરમિયાન વકીલોએ પોલીસ હાય હાયના નારા લગાવી સમગ્ર કેસની યોગ્ય તપાસ કરવાની અને ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી। સંખેડા પોલીસ સ્ટેશનમાં એક 26 વર્ષીય યુવતીએ વકીલ હિતેશ ગુપ્તા, તેમના પત્ની અને જુનિયર વકીલ સામે દુષ્કર્મ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદના આધારે પોલીસે આગળ કાનૂની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે। વકીલોના પ્રતિનિધિ મંડળે રેન્જ આઈજી કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓને મળીને સમગ્ર બાબતે રજૂઆત કરી હતી। વકીલોએ ભારપૂર્વક કહ્યું છે કે આ કેસમાં કોઈપણ પક્ષપાત વગર યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। પોતાની સામે નોંધાવેલી ફરિયાદ બાદ વકીલ હિતેશ ગુપ્તાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે મને ફસાવવા માટે કેટલાક લોકોએ ષડયંત્ર રચ્યું છે। હું આ યુવતીને ક્યારેય મળ્યો પણ નથી। સત્ય બહાર લાવવા માટે હું મારા પોતાના ખર્ચે નાર્કો ટેસ્ટ કરવા પણ તૈયાર છું। જે પણ ખોટો ગુનો નોંધાવવામાં આવે છે વકીલો સામે, એના સિલસિલામાં સંખેડા પોલીસમાં જે ખોટી ગેંગ રેપની ફરિયાદ નોંધાઈ, એકદમ ઈમાનદાર, બાહોશ અને આખા ભારતમાં ન્યાય લોકોને અપાવે છે, લોકોના સાથે ઉભા રહે છે એવા હિતેશ ગુપ્તા સામે ખોટો ગુનો નોંધ્યો। સાથે સાથે એમની પત્ની અને જુનિયર વકીલ પર પણ ખોટો ગુનો નોંધ્યો છે। તેના વિરોધ માટે આજે ભેગા થયા છે અને રેન્જ આઈજી સમક્ષ રજૂઆત થશે। વકીલો પર ખોટી ફરિયાદ થાય એ તો સમજ્યા, પણ વકીલના પરિવારને પણ કાવતરા કરીને ખોટા ગેંગરેપમાં ફસાવવામાં આવે છે, તેનો અમારો વિરોધ છે અને આના પડઘા આખા ગુજરાતના વકીલ મંડળોમાં પડશે।